નમસ્કાર. ભારતમાં નેશનલ યુથ ડે યુવા દિવસ એટલે 12 જાન્યુઆરી 1863માં જન્મેલ 39 વર્ષીય યુવાન કે જે બંગાળી, ઇંગ્લિશ, સંસ્કૃત અને બીજી 11 ભાષાઓના જાણકાર હતા, કે જેમણે ભારતના વિવિધ ભાગો સહિત 20 G20 સભ્યોમાંથી 11 સભ્ય કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, તુર્કી, યુકે, યુએસએ અને યુરોપિયન યુનિયનનો પ્રવાસ કર્યો હતો. અને લગભગ તમામ G20 ના સભ્યોને વેદાંત અને વસુધૈવ કુટુંબકમના સંદેશથી પ્રભાવિત કર્યા હતા. આજે એ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. હું આજે પૂછું છું ભારતના દરેક યુવાનોને કે જો તે માત્ર 39 વર્ષમાં આટલી બધી સફળતા પ્રાપ્ત કરી શકતા હોય તો આપણે કેમ નહીં? આ ભારતનો જ યુવાન હતો જેને વિશ્વ ભારતનો ડંકો વગાડ્યો હતો, જેમના માથે રવિન્દ્રનાથ ટાગોર કહેતા કે if you want to know India, study Vivekananda. In him, everything is positive and nothing negative. મેમના એક પ્રસંગની વાત કરું. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન હેનરી રાઇટ વિશ્વ ધર્મ પરિષદ સંસદને સંબોધવા માટે શિકાગોમાં તેમની પ્રથમ મુલાકાતમાં જ્યારે તેમને હાર્વર્ડમાં બોલવા માટે આમંત્રણ આપ્યું ત્યારે રાઇટ એવું માનતા હતા કે રાષ્ટ્રનો તેઓ પરિચય આપશે, પણ પછી તેમણે કહ્યું કે તમારા ઓળખપત્ર માટે પૂછવું ને એ તો સૂર્યને આકાશમાં ચમકવાનો તેનો અધિકાર જણાવવા જેવું છે. એટલું જ નહીં, કેટલાક જાણીતા દિગ્ગજો નિકોલા ટેસ્લા, માર્ક ટ્વેન સહિત મેક્સ મુલર, જે ગુડવિન, જ્હોન હેનરી બેરોઝ, રોમેન રોલેન્ડ, જોસેફાઇન મેકલિયોડ, વિલિયમ જેમ્સ, જેસીઆર રોયસ જેવા તો અનેક લોકો માટે આ ભારતનો યુવાન પ્રેરણાનો સ્ત્રોત હતો. અને એ જ સ્વામી વિવેકાનંદના ભારતના આપણે યુવાન છીએ. તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.